અમદાવાદમાં વરસાદ તો વરસ્યો પરંતુ ત્યારબાદ અનેક વિસ્તાર એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા। અમદાવાદના છારોડી વિસ્તારમાં પાણી ભરાયા। વિકસિત અમદાવાદની દયનીય સ્થિતિનો ચિતાર જોવા મળ્યો। શિક્ષાપત્રી સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા તો એએમસી અને જીએમસીના વિવાદમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કોર્પોરેશન કહે છે કે અમારા વિસ્તારમાં ન આવે, જીએમસી કહે છે કે અમારા વિસ્તારમાં ન આવે। સ્કૂલ વાન, ફૂડ ડિલિવરી વાળા પણ અહીંયા આવતા નથી, સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે આવા સંજોગોમાં અમારે ક્યાં જવું તેવું સ્થાનિકો પૂછી રહ્યા છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગતરોજ વરસેલા વરસાદ બાદ અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે। ત્યારે છારોડીની વાત કરીએ, જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા, પરંતુ હવે કોર્પોરેશનને જ્યારે સવાલ કરવામાં આવે છે કે આ વિસ્તારની કામગીરી નથી થઈ, તો કોર્પોરેશન કહે છે કે આ છારોડી વિસ્તાર અમારામાં નથી આવતો। અને જીએમસીને વાત કરવા જઈએ તો એ કહે છે કે આ વિસ્તાર અમારામાં નથી આવતો। ત્યારે સવાલ એ થાય કે આ વિસ્તાર ગમે તેમાં આવતો હોય, પરંતુ કોર્પોરેશન કે જીએમસી કામગીરી શા માટે નથી કરતું? કારણ કે બેમાંથી એકમાં તો આ વિસ્તાર આવતો જ હોય છે, પછી કામ નથી કરવું કે થતું નથી તેવા સવાલ પણ અહીંયા થઈ રહ્યા છે। કારણ કે હજુ તો વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ છે। હજુ તો માંડ પહેલો વરસાદ 15 થી 20 મિનિટ સારો આવ્યો, ત્યાં જ અડધેથી વધારે અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા, પરંતુ ત્યાં જ તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી। આ દયનીય સ્થિતિ વચ્ચે લોકો રહેવા માટે મજબૂર છે, કારણ કે દર વખતે વરસાદ આવે અને આ જ રીતે પાણી ભરાઈ જાય। તો વિકસિત અમદાવાદની વાતો કરતા આ દ્રશ્યો તંત્ર જોઈ લે કે કેવી પરિસ્થિતિ અમદાવાદની થઈ રહી છે। જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદ પહેલા પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવે, કામગીરીની વાત કરવામાં આવે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે, પરંતુ પહેલો જ વરસાદ આવે ત્યાં સ્થિતિ ખબર પડી જાય કે કેટલી કામગીરી ખરેખરમાં થઈ છે। કારણ કે કોઈ જ વિસ્તાર અમદાવાદમાં એવો નથી કે જ્યાં પાણી ન ભરાતું હોય। પોઝ વિસ્તાર હોય, છેવાડાનો વિસ્તાર હોય કે પછી પૂર્વ અમદાવાદ કે પશ્ચિમ અમદાવાદ, તમામ વિસ્તારો જળમગ્ન થઈ જાય છે। પાણી નિકાલ માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, બધી જ ગટર ચોકઅપ થઈ જાય। અમદાવાદમાં ચોમાસું આવે એટલે કે અમદાવાદીઓ માટે જાણે કે આફત આવી હોય તે પ્રકારની સ્થિતિ અનેક વિસ્તારમાં સર્જાતી હોય છે। આજે મારી પાછળ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે કોઈ નદી નાળાના દ્રશ્યો નથી, પરંતુ વિકસિત કહેવાતું અમદાવાદ શહેર છે ત્યાંના આ દ્રશ્યો છે। છારોડી વિસ્તારમાં શિક્ષાપત્રી એવન્યુ આવેલું છે ને તે રોડ ઉપર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તળાવ ભરણા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। અહીંના સ્થાનિકો જે છે છેલ્લા ઘણા સમયથી પરેશાન છે, પરંતુ સમસ્યાનું સમાધાન જે છે તે થતું નથી। અહીં સ્થાનિકો જે છે તેને અનેક વખત રજૂઆત કરી, પરંતુ વિકાસના દાવાઓ જે છે તે માત્ર કાગળ પૂરતા સીમિત હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા? અરે ભાઈ, અમારા પાડોશીને ત્યાં આગળ અહીંયા એક પ્રસંગ છે, એમનું મકાનનું નવું મકાન લીધું, એનું ઓપનિંગ કર્યું હતું, તો આમ બધા એટલા ખુશીથી આવેલા છે। લગભગ હું માનું છું ત્યાં સુધી 60-70 જણા અમે ગાડીઓમાં આવેલા છે। હવે અમુક જણાએ ગાડીઓ બહાર મૂકેલી છે કારણ કે આ પાણી ભરેલા છે, અમુક જણાએ ગાડીઓ અંદર લીધેલી છે। હવે એને પાછું કેવી રીતે જવું એ મોટી તકલીફ છે। તો એના માટે થઈને હવે આપણે આ બધી વસ્તુનો નિકાલ કરવો જોઈએ। અને અહીંયા આગળ ગટરની કોઈ સુવિધા જ નથી દેખાતી। પાણી અમે જે 2 કલાક પહેલા જોયું એ જ પાણી અત્યારે સેમનું સેમ છે, એટલે ગટરથી પણ કંઈ નિકાલ થતો નથી। તો અમે લોકો બધા ખૂબ ત્રાહિમામ છે અને અહીંયા 400 મહિનાથી હમણાં અહીંયા રહેવા માટે આવેલા છીએ અને તકલીફ પણ ઘણી છે। તો આનો તાત્કાલિક નિકાલ થાય એવી કોશિશ પ્લીઝ। થેન્ક યુ વેરી મચ। અન્ય કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યા? આ સવારનું અને આ જોવા જાવ તો આમ તો 4-5 વર્ષથી અમે આ એરિયામાં રહીએ છીએ, તો 5 વર્ષથી તો અમે આ કન્ડિશન જોઈએ જ છે કે આવું પાણી ભરેલું જ હોય છે। અને અમારા બેઝમેન્ટ 2માં અત્યારે તો પાણી ભરાઈ ગયું છે। બેન, કોર્પોરેશનમાં કે અન્ય કોઈ જગ્યાએ ફરિયાદ કરી, રજૂઆત કરી? અમે એએમસીમાં બી કરી છે, જીએમસીમાં બી કરી છે। અત્યારે એએમસી વાળા આવીને પણ ગયા, એ લોકો એવું કહે છે કે આ એરિયા અમારામાં નથી આવતો, જીએમસી વાળા કે આ અમારામાં નથી આવતો। સેમ પ્રોબ્લેમ અમારું ગેસ લાઇનમાં બી થાય છે। સાબરમતી વાળા એવું કહે છે આ અમારામાં નથી આવતો, અદાણી વાળા કરવા માંગે છે, પણ એ લોકોને એવું કહેવામાં આવે છે કે આ એરિયા તમારા અંડરમાં નથી। ઉપરના એએમસી જીએમસીના લેવલના લીધે આ જનરલ પબ્લિક હેરાન થાય છે। એએમસી આટલું ફર્સ્ટ નંબર વર્લ્ડમાં, ફર્સ્ટ નંબર ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર આવે છે સ્વચ્છતા કે, એ તમે જોઈ શકો છો ખાલી 1 ઇંચના વરસાદમાં કેટલું પ્રોબ્લેમ થાય છે। તો આજે
ઇંચ આવી જશે તો અમારો શું ઇસ્યુ થશે? અમે ઘરની બહાર બી નથી નીકળી શકતા કે આજ સન્ડે છે તો ચલો છોકરાઓને લઈને જઈએ ક્યાંય, કે તો સ્કૂલમાં કાલે સવારે સ્કૂલમાં છોકરાઓને બસ મૂકવા આવશે, બસો બી અહીંયાથી એએમસી વાળા બી રિટર્ન જતા રહે છે કે બસ બી આવતી નથી. કોઈ શું કહેવાય જેપ્ટો વાળા બી નથી આવતા કે આ પાણીના લીધે આટલામાં અમે કેન્સલ કરી દઈએ છીએ, ડિલિવરી બી કેન્સલ થઈ જાય છે. તો અમારે આ જનરલ પબ્લિક અમે શું કરી શકીએ? સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે સ્વચ્છતામાં અમદાવાદનો પ્રથમ ક્રમાંક આવે છે, પરંતુ આ પ્રથમ ક્રમાંક કઈ રીતે મળે છે તેને લઈને તે લોકો જે છે તે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. અહીંના દ્રશ્યો જોઈ શકાય છે કે 1 ઇંચ વરસાદ પડ્યો છે અને કીચડ જ કીચડ અહીં નજરે પડી રહ્યું છે. તો આ સમગ્ર વિસ્તાર જે છે તે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે ને આ પ્રકારની સ્થિતિ છે તે થઈ રહી છે. બાળકોને સ્કૂલે મોકલવા હોય તો અહીં સ્કૂલ વેન છે તે લોકો આવવાની મનાઈ કરી દે છે. તો અહીંના સ્થાનિકો જે છે તેને બહાર નીકળવું હોય તો પણ હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. આવા સંજોગોમાં પ્રી મોન્સૂન પ્લાન ક્યાં છે તે સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ